રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ વૈદ્યને હની ટ્રેપમાં ફસાવી લૂંટી લેવાનો પ્લાન જૂન 2021માં ઘડાયો હતો, પરંતુ વૃદ્ધ ઊંઘી ગયા હોય, જેથી ટોળકીએ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ રકમ દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં 3.25 વર્ષની વોન્ટેડ આરોપીને એલસીબીએ દબોચી લીધો છે। જો કે હની ટ્રેપમાં ફસાવાનો પ્લાન ફેલ થતાં આ લૂંટ વિથ મર્ડરને અંજામ આપવાના ગુનામાં 8મો આરોપી જબ્બે અગાઉ 2 મહિલા સહિત 7ની ધરપકડ કરી હતી અને પકડાયેલા આરોપી પર 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। જો કે તેની સમગ્ર માહિતી ડીવાયએસપી કેજી ઝાલાએ આપી હતી। આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ જે નાસ્તા ફરતાની ડ્રાઈવ ચાલુ હોય એ ડ્રાઈવ અનુસંધાને એલસીબી વીવી વડોદરા તથા ઇન્ચાર્જ પેરોલ ફલ્લો સ્કોડના યાદવ સાહેબને આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ હોય, જે અન્વયે એલસીબી વીવી વડોદરા તથા પેરોલ ફલ્લો પીએસઆઈ યાદવ નાસ્તા ફરતા ડ્રાઈવમાં હોય એ દરમિયાન પોપન્સ મહેન્દ્રસિંહને હકીકત મળેલી કે અગાઉ જસદણ પોલીસ સ્ટેશન 487/2021 આઈપીસી કલમ 302 વગેરે એક ચર્ચાની મર્ડર થયેલું હોય, જેનો આરોપી અમિત કુમાર સીસારામ જાજડિયા રે ધોવલા તા ચીડવા જિલ્લો ઝુંઝુન રાજસ્થાન વાળો જસદણ બાયપાસ આજુબાજુની હોવાની હકીકત મળતા તાત્કાલિક આ ઇનામી આરોપી જેના ઉપર 10,000નું ઇનામ રાખેલું હોય તેને એલસીબી પીઆઈ વીવી વડોદરાની તેની ટીમ તેમજ પેરોલ ફલ્લોની યાદવ સાહેબની બે સંયુક્ત રીતે આ આરોપીને ધોરણસર અટક કરેલ છે। હરીશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।